એક જણા છોકરા હમણાં ફ્રીજમાં મૂકી દીધા. ફ્રીજમાં મેં કેમ ફ્રીજમાં મૂક્યા? મને કે વગડે નહીં કે. હમણાં અમારે ઈસુ મારા વાંટ નાખે છે તો ખમણ લેવાઈ ગયો. મેં કીધું 250 ગ્રામ ખમણ આપો. મને કે લાલ ચટણી આપો કે લીલી? મેં આમાં ફેર શું છે? મને કે અઠવાડિયાનો. અમુક અમુક જોક્સ રહી રહીને સમજાય કેમ કે બધા હોના લેમ્પ ન હોય ને. અમુક આ દાંત નહીં કાઢે ને ઘરે બાથરૂમ જાય ને ભાઈને શું થયું તે જોક સમજાણો. આ જીતુભાઈ જો કેટલો સરસ મજાનો બંગલો બનાવ્યો છે. આ બે હું વાસણ ખાલી એમને તો એમ થયું આપણે બાથરૂમમાં રાત રોકાવી બાથરૂમ વાસણ 1.5 લાખના બોલો. પણ મજા છે આ બધું સારું છે. અને હવે ઇમ્પોર્ટેડ ફર્નિચર આવતું ગયું. આ લીપ હમણાં એમ બધા જોવે ગામડાવાળા. નકર લગ્ન રિસેપ્શનમાં પહેલી વાર આવ્યા ને તો એક બાબા તો ઓલો પેપર નેપકિન ખાઈ ગયા. તો બીજા 8 ને આપણે એ ખાતો નહીં મોળો છે. એ પહેલા 8 ઉપાડેલો. હમણાં એક લગ્ન રિસેપ્શનમાં આવે જેને આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે. મેં કેમ ચાંદલો કરો તો કે બીજી લઈ ન જાય લે. હમણાં એક લગ્ન રિસેપ્શન કાચું સલાડ ગોઠવેલું કાંકડી ટમેટા ને એવું બધું. તમારે ડોહલા પાસ આવે મેં ખાવું નથી કે 9:30 થયા તો વઘાર્યું નહીં. હજી જાવ હોય એક જણા તો આખી ડીશમાં કેરી આપી દીધી. એટલે કેરી શું લેવા આપી? મગર રસોઈને થોડુંક મોડું થાય એમ છે ગોળે ગોળીને ખાઓ. તમે ઘોળતા હતા ગોટલું સટક્યું. તે જે ભાઈના છોકરાના લગ્ન હતા ને કોટના ખિસ્સામાં વી ગયું ને એના બરોબર મોબાઈલ આવ્યો. એને ગોટલું આમ ઉપડી ગયો. ઓહો મોબાઈલ ગૌરેજ થઈ ગયો. પણ સાહેબ તમે 700 રૂપિયાની ભલે 1500ની થાળી ખવડાવો પણ આમાં વડીલો બેઠા ને પૂછો ભલે તાણમાં લગ્ન કર્યા પણ સાહેબ એ 8 દિનો જે આનંદ આવતો હતો ને એ આમાં નથી આવતો. રિસેપ્શનમાં છોકરા ગોતો કે એની મમ્મી ખોવે જાય, મમ્મી ગોતો કે છોકરા ખોવે, બધા ભેળા થાય કે ઢોસા ખૂટી જાય. પણ સાહેબ આપણા ડોહલાએ તાણમાં લગ્ન કર્યા પણ સાહેબ એક જણો 4 અને સાહેબ લગ્ન જેથી આવે તેથી બેનો પાપડ વણવા માંડે તે 8 દી પાપડ વણતા વણતા એને એટલો હરખ હોય કે કાલ લગ્ન આવશે કાલ લગ્ન આવશે. સાહેબ એક જણો 4 વાર ઘરે ઘરે નોતરું દેવા જાય કે સવારે માંડવામાં આવજો, બપોરે જમવા આવજો, 2:30 વાગે ગણે વધાવ આવજો, રાતે ફૂલેકામ આવજો. અને 4 સવારે નોતરું દે સાહેબ 250 માણસોની પંગતીઓ પડતી પણ પીરહવાળાને થાક નહોતો લાગતો. અને સાહેબ એમાંય કેટેગરી પાછી ઊંચો માણસ હોય છે બરફી લે એનાથી લુકેશ મોહનથાળમાં હોય, એનાથી થોડોક લુખે જલેબીમાં હોય. અને સાહેબ 20 જુવાડા 25 જુવાડા પીરહતા હોય અને ડોહલા હામાં હેમી વાતો કરતા ફલાણો છોકરો કોનો તો કે ફલાણા ભાઈનો તો કે એની જોગી કન્યા છે તમારે વેહવાળ કરવું. સાહેબ 20 પીરવતા હોય ને એમાં પીરવવામાં 10ના વેહવાળ ગોઠવાઈ જતા હતા. આવા રિવાજ હતા. અને હવે વેહવાળ કેટલા અઘરા છે ને આ પાડવા માંડો. નકર 15 વર્ષ એટલે છોકરાને પૂછ્યો ને તાર મામાને ગામ ગોધરા આમ થવાનું છે. હું તમને કહું હેરાન થઈ જવાના છે. આ પીરહવામાં વેહવાળ ગોઠવા થતા પીરહવામાં 20 10 ના થઈ જતા. અને હવે રિસેપ્શનમાં ક્યાં વેહવાળ ગોઠવા. અને એ વખતે ક્યાં જીન્સના પેન્ટ હતા. સીતર મેમની સોણિયું પહેરી હોય એ વાંકા વાંકા પીરહે એ પછી સોણ અને ફૂટબોલ જેવા બે ઠુમકા તો ઓલું ઠુમકું ડાયલના વાઇટ કેમ પડે તો કોકમ જ પીડ્યા રહે ખાલી. એટલે આવા રિવાજ હતા. હવે બધો સુધારો આવી ગયો. કેવી જાહો જલેલી આવી પૂછો. આ જીતુભાઈ હમણાં નવી ગાડી લેવા જ નથી એટલા બધા રૂપિયા હું કામ આપ્યા ગાડીના? એટલો બધો પૈસા અપાય ગાડીનો? મને કહે સિસ્ટમ તો તમે જુઓ. આમાં કોઈક આગળ ઊભો હોય સ્કીન ઉપર બતાડે, હવા ઓછી હોય સ્કીન ઉપર બતાડે, નજીક પેટ્રોલ પંપ હોય સ્કીન ઉપર બતાડે, 5 કલાક ઊભો હોય સ્કીન ઉપર બતાડે. મેં તો 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે કે આપણી તાણ હોય બતાડશે કે તમે તાણમાં છો ને લીધા ના દઈ દો ને માપે આખું. અને હજી 25 વર્ષ આવી તો ઉઘરાણી વાળા આવશે તો ગાડી બોલશે મિની બજાર ઉભા રિવેશમાં લ્યો રિવેશમાં લ્યો. ભયંકર ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો. હજી 25 વર્ષ આવી જાય એવો સુધાર આવશે. કોઈના બાપુજી ઓફ થઈ જાય ને તો આપણે ઘરે કાર્ડ આવશે અમારો બાપુજી ઓફ થઈ ગયા છે એનું નાવાનું જોઈ વોટર પાર્કમાં રાખ્યું છે રોતા રોતા નાવું તો 50 રૂપિયા મૂંગું મૂંગાનું 100 રૂપિયા. એટલો સુધારો આવવાનો છે. વધારો વધારો બધાને અલગ અલગ ટાઈમ આપ્યા હતા. જડતા હવે આવશે બસ પતી ગયું. એમ એક જગ્યાએ સવારના 7 વાગે મને કહે હજી આંકો સવારે 9 થયા મને કહે હજી આંકો અમે છે હું મને કે મહેમાન હોશે ને ગાડલા 35 છે એ કે જાગતી આંખે બધા નીકળી જાય ને. એક કલાકારના ગામમાં મેં ભજન ગાયું બધા કે વન્સ મોર. મેં એટલું બધું ગમ્યું છે ને. બીજી વાર ગાયું મને કે વન્સ મોર. ત્રીજી વાર ગાયું મને કે વન્સ મોર. મેં હવે મારી કાંઈક ભૂલ થાય. મેં કેમ વારા ઘડી વન્સ મોર? મને કે જ્યાં સુધી સારું નહીં ગાઓ. આ ડુમસ રોડ ઉપર એક ભાઈ 25 વર્ષ લગ્ન પૂરા કર્યા. મને કે સુખભાઈ તમારે 3 કલાક 500 કપલ આવવાના નોન સ્ટોપ દાંત જ કઢાવવાના છે કે ગાવા બાવા ન રાખતા 3 કલાક તમારે દાંત જ કઢાવવાના. તમે તો વાંધો નહીં. એના દાંત મેં કાઢ્યા. મને પછી ઉપર ફ્લેટમાં લઈ ગયા. મને કે સુખદેવભાઈ જો અમારો ફ્લેટ જુઓ.
આ રહોડ જો તે બેન રહોડામાં લઈ ગયા ને એમાં પાછા એલિવેશન બતાવ્યું. મને કે જો ઊંચામાં ઊંચું એલિવેશન, એમાં પાછા મસાલાના ડબલા મૂકેલા ને એમાં પાછું લખેલું ધાણા જીરું, હળદર, મરચું, ગોળ. ગોળ ઉપર મરચું લખ્યું હતું. બેને કીધું આમાં કેમ ખોટું લખ્યું? મને કે કીડીયું છેતરાય ને લે, કીડીયું હું વાંસી વાંસીને જ આવે ની સંદે. એટલે હવે તો આને છોકરા સાયરામભાઈ ઘનશ્યામભાઈ કીધું ને કે આપણે તળપદી ભાષામાં કેટલી મજા છે. વિચાર કરો, આ કલાકારો 30-40 વર્ષથી મનોરંજન આપે તો આપણને એટલા જ સાંભળવા ગમે છે. એનું કારણ શું? સલમાન ખાનના શાહરૂખ ખાનના ફિલ્મ 250 કરોડમાં બને અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા, ડાયરા 70 વર્ષ હાલે છે. આમાં કંઈક હશે તો વિચાર કરો. આમાં માટીની સુગંધ છે, આપણા લોકગીતો છે, આમાં મહેક છે આપણી. બાકી કબૂતર જા જા ક્યાંય ગયું ખબર ન પડી. અને તમે બધા સુરતવાળા કેટલા ભાગશાળી છો, તમારા મોઢા તેજ મારે છે. એનું કારણ શું? તમે ગુજરાતી ફિલ્મ જોતા નથી એટલી. અને અમારો વિકાસ કોઈ અટકાવ્યો ગુજરાતી ફિલ્મે. એમ હમણાં પિક્ચર જોવા અને અમારા ગરડમ ટોકીઝ જ બંધ થઈ ગઈ. હાવ ટોકીઝ બંધ થઈ ગઈ. અમે ટોકીઝ વાળા પૂછ્યું ને શું ટાઈમ છે? અમને પૂછે તમારે ક્યારે ટાઈમ છે? અમારા ટાઈમે તો મશીન હેન્ડલ મારે, ઉભડા મશીનથી ટોકીઝ હાલે. શોલે ફિલ્મ ગમે એવું જામ્યું હોય એની પાસે કરોડ ખૂટે. તો ગબર જેવો ગબર ઢીલો કાલિયા તેરે ક્યાં હોગા, મારો હેન્ડલ મારો. અને આ જો તમે પતિ પત્ની બે હારે આઈસ્ક્રીમ ખાવા જઈ શકો, પતિ પત્ની પાઉંભાજી ખાવા જઈ શકો, પતિ પત્ની પિક્ચર જોવા જઈ શકો. તમે સોસાયટીમાં બે માણસ બિલ્ડિંગમાં જ નીકળો, કોઈ નવાઈ ન લાગે. કાંઈ શહેર છે. અમારા ગામડામાં મેં બે માણસ ખરખરા સિવાય લગભગ હારે જઈ હતી. એને કાળો હાડલો પહેરીને ઓ કરીને થઈ જ બે શેરી નીકળી ગઈ હાલીને. ભાઈ કે અમથું જ નીકળાય જ એમાં પમદી મારા ઘરના ખીજાણા. મને કે 60 દિવસ તમે પ્રોગ્રામમાં છો, તમને એમ નથી થતું મને કંઈક લઈ જવી પડે? મને દઈ આવી કે ગામડાની છે અને આનું ખરેખર વાત થાય છે. મેં દાદા આપણે પ્રોગ્રામ બંધ રાખીએ અને તું જ્યાં કે ત્યાં જવું છે કે આપણા ગામમાં એક જ ટોકી છે, મને ક્યારેક ફિલ્મ તો બતાડો. મેં તેની વાત થાય છે. મેં છોકરાને શું કહેતો કે છોકરાને કહેજો ને સત્યનારાયણની કથામાં જાવીશ. તે બે સંગ બેટા તમે હોય અમે સત્યનારાયણની કથામાં જાવી. અમે બે પતિ પત્ની ફિલ્મ જોવા ગયા. એટલે છોકરાને તો બાન બાપા ઘણા ટાઈમે બહાર ગયા છે, હાલો ને આપણે ફિલ્મ જોવા જાવી. ગામમાં એક જ ટોકી ને એક જ બાંકડો ને એ ડર્ટી પિક્ચર જોવા ગયેલા પાછું. અને એક બાંકડે ભેળું થઈ ગયું બધું. મેં હવે ઇન્ટર પડશે ને લાઇટો થાય ને આબરું જાય. તો છોકરાને મેં કીધું બેટા તમે શું લેવા આવ્યા હતા? કે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા તમે. આ પરજા, ધીસ ઇઝ પરજા. એટલે બાળકો છે એની મજા છે. આ ગુજરાતી આપણે ભૂલીને જાય એનું ધ્યાન રાખવું. આ તળપદી ભાષાની એટલી બધી મજા છે. હા, ડુમસડો પર એક ભાઈ મને ફાર્મ હાઉસમાં રોક્યો. મને કે હવે વૈયા જાય છે. હું હવે 6 વાગે જાગ્યો. 7-8 જણામાં આમ બરમુડાની ટી શર્ટ પહેરીને હાલ્યા જતા. એ ભાઈને મેં કીધું આ લોકો કોણ આમ હાલ્યા? તો કીધું કરોડોપતિ બધા માણસો બિલ્ડરો છે અને શરીર માપે રાખવા માટે થોડું થોડું રોજ હાલે છે. મેં તો આપણે ભલે લુખે છે હાલો ને, આપણે હાલવી એને ક્યાં ખબર આપણે તાણીમાં સેવી. એમ 2 કલાક એની હારે હાલ્યા. 2 કિલોમીટર 3 કિલોમીટર જે ચોક બજાર આવી ગયો. મેં તો એટલું બધું આ લોકો ન હાલતા. આને પૂછો. એને ઊભા રાખીને પૂછ્યું મેં તમે હાલવા નીકળ્યા હતા? કે ના ભાઈ ના, અમે તો સીધી કુટીર હાલીને જ આવીશ. અમે 7 કિલોમીટર હાલી ગયેલા. 7 દૂન 14 નવણા કોઠે પાછું આવવું. મેં હવે ભૂખ્યા નહીં હલા. મેં તો 250 ગ્રામ ગાંઠિયા મગાવો, 250 ગ્રામ ગાંઠિયા મગાવ્યા, 3 ચા મગાવી અને હજી ખાવાની શરૂઆત કરતા કે એક ભિખારી આવ્યો. મેં તારા ગાંઠિયા ખાવા છે કે તમે ખવડાવો ખાવી? તો ભિખારી કીધું 250 ગ્રામ ગાંઠિયા આને આપી દો. 250 ભિખારી કહે 250 અમે કે ઊભા થયા. તો અમને ખબર પડે કે અમે બરમુડાની ટી શર્ટ પહેરેલા. આમ નામ કરતા હતા. ભિખારી ઓળખી ગયો કે નથી, પણ ભિખારી તાજો બદલી થઈને સૌરાષ્ટ્રમાં આવેલો અહીંયા. કે હું મૂંઝાઈ ગયા. તમે કહી દે સુરત આવો. કે હું બિલ ચૂક્યો હતો બધાના. અને ભિખારી અમારા બિલ ચૂક્યા ને અમારા મગજ ગયા. મેં લોકો એટલા રૂપિયા ડાયરાને આપે અને આપણા બિલ ભિખારી ચૂકવે? ભિખારી કીધું અમે એવા માણસો નથી, તું રિક્ષા બાંધી લે. ભિખારી કે હું બોલ્યા? મેં રિક્ષા બાંધી લે. કે સાન ગાંઠિયા બરોબર છે, હવે રિક્ષા હું કામ મારો? મેં તમે કલાકાર છે કે ભિખારીના ગાંઠિયા ખાઈ જાય કલાકાર જ હોય કે. હવે ચશ્મા નીકળી ગયા. ચશ્મા લેન્સ આવ્યા. લેન્સ આવ્યા. હમણાં ભાઈ આંખમાંથી લેન્સ કાઢીને ઉડાડ્યો ને કેચ કરીને પાછો મૂકી દીધો. મેં તમે શું કર્યું? મને કે ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં. કેવી બુદ્ધિ વાપરે. ગામડામાં બુદ્ધિ છે હોય, અમે ભાઈઓ કરતાં બહેનો વધારે બુદ્ધિશાળી. ગારિયાધારની બાજુમાં 5 દી પહેલાં મારો પ્રોગ્રામ હતો. તે એક રાંગે 12 મકાન સ્ટાઇલવાળા અને હું ફળિયામાં બેઠો હતો. એમ એક બેન ફળિયામાં રોડામાં બાજાના રોટલા બનાવતા. એટલે મેં તો નજીકથી રોટલા આપણે જોઈએ, ઘણા ટાઈમથી જોયા નથી. એટલે બેને બાજાનો રોટલો બનાવીને એક રોટલો તાવડી ઉપર નાખ્યો કે તાપ ઓલવાઈ ગયો. એટલે મેં હવે બેન શું કરશે? એણે ભૂંગળી લીધી, ફૂંક મારી. 1 લાકડું હળગ્યું ને 2 ન હળગ્યા. એટલે બેનને મેં સલાહ આપી, મેં તમે વધારે ફૂંક મારી હોત ને તો 3 લાકડા હળગ્યા. તે બેન કે સુખદેવભાઈ તમને ન ખબર પડે, બહુ વધારે ફૂંક મારવી ને તો જૂને રેખ્યા માથા ઉપર આવે. પછી મેં નક્કી કર્યું કે જેટલું બહેનોને હળગાવતા આવડે એટલું ભાઈઓને ન આવડે એમ. અને હવે સુધારા પર બધું આવી ગયું. તમે જોવો એટલે